તો ઇન્ડિયા ગઠબંધને નક્કી કરેલા નિર્ણય પ્રમાણે આમ આદમી પાર્ટી ગુજરાતમાં 2 બેઠકો જ્યારે કે કોંગ્રેસ 24 બેઠકો પર લોકસભા ઇલેક્શન લડવાના છે। આ ગઠબંધન વિશે શક્તિસિંહે કહ્યું છે કે આ નિર્ણય હાઈકમાન્ડનો છે અને તેને વધાવી લેવાનો જ હોય। આ વખતે કોંગ્રેસને લોકો વધુ મત આપશે। બીજી બાજુ ભાજપના ગુજરાત અધ્યક્ષ CR પાટીલે કહ્યું છે કે કોંગ્રેસ અને આપે વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ। તેઓ હજુ દીવા સ્વપ્નોમાં જ રાચે છે। બધાએ સાથે મળીને આગામી ચૂંટણીમાં મજબૂતીથી લડવાનો નિર્ણય કર્યો છે અને ભલે 2014 કે 2019માં કોંગ્રેસની એક પણ બેઠક નથી આવી, એ વાત ખરી છે। ગુજરાતની જનતાના આશીર્વાદ મળશે અને આગામી સંસદની ચૂંટણીમાં ખૂબ સારા પરિણામો કોંગ્રેસ માટે રહેશે। કે કોંગ્રેસ અને આપ બંને હજુ પણ દીવા સ્વપ્નમાં રાચે છે। વાસ્તવિક ભૂમિ પર આવવા માટેની એમની તૈયારી નથી। ચૈતર વસાવા કે આપને ભરૂચની સીટમાં ફક્ત 13% મત મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને 51% મત મળ્યા હતા।